नमस्कार विद्यार्थी मित्रों, श्री जनता विद्यालय जाड़िया परिवार तरफथी हूँ प्रकाश मेहता आप सर्वेનું हार्दिक स्वागत करूँ છું। विद्यार्थी मित्रों, आज एक नवा टॉपिक साथे फरी एकवार આપણે આ વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આજે મળ્યા છીએ। તમે વિભક્તિ પરિચયના આગળના જુદા જુદા ત્રણ ભાગમાં ભણ્યા પછી આજે આપણે 10મા ધોરણના સંસ્કૃતમાં 2 માર્ક્સમાં જે પૂછાતો ટોપિક છે પ્રશ્ન ક્રમાંક 34 અને 35 નો ક્રમાંક વિભાગ બી માં એ ઉપપદ વિભક્તિ છે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ। उपपद विभक्ति એટલે શું? એ વિભક્તિને સમજ્યા પછી સમજી શકાય। તમે આગળ વિભક્તિ પરિચયમાં એવું ભણી ગયા છો કે જ્યારે પ્રથમા વિભક્તિ એને કર્તા કારક કહેવાય, દ્વિતીય વિભક્તિને કર્મકારક કહેવાય, તૃતીય વિભક્તિને કરણકારક કહેવાય, ચતુર્થીને સંપ્રદાનકારક, આવી રીતે સપ્તમી સુધી તમે એ કારકને ભણી ગયા છો અને એના ગુજરાતી પ્રત્યયને સમજી ગયા છો। આજે આપણે એવા વિશિષ્ટ પ્રયોગની વાત કરવાના છીએ કે જેની અંદર આ પ્રથમા વિભક્તિનો પ્રયોગ તો થતો હોય પણ એ સિવાય એવા વિશિષ્ટ પ્રયોગ કયા છે કે જેને લીધે એમાં પ્રથમા વિભક્તિ થતી હોય, દ્વિતીય વિભક્તિ થતી હોય, એવા કેટલાક અવ્યય અને કેટલાક ધાતુ જે દરેક વિભક્તિના વિશિષ્ટ પ્રયોગો બતાવતા હોય એવા વિશિષ્ટ પ્રયોગોની વાત આજે આપણે કરવાના છીએ। મને આશા છે કે જો તમે એને સરસ રીતે સમજશો તો ચોક્કસ તમને એ આવડી જશે। તમે સૌથી પહેલા જુઓ ઉપપદ વિભક્તિ કહેવાય કોને? જ્યારે કોઈ વિશેષ પદને લીધે અર્થ મુજબ વિભક્તિનો પ્રયોગ ન કરીને વિશેષ પદને લીધે કરવામાં આવતા આ વિભક્તિના ફેરફારને ઉપપદ વિભક્તિ કહેવાય છે। તમને આ વાત ઉદાહરણથી સમજાશે, એમને આ વ્યાખ્યા समझाशे नहीं। अहींया मैं एक उदाहरण लखी राख्युं छे, सीता रामेण सह वनं गच्छति। एनुं गुजराती थाय सीता रामनी साथे वनमा जाय छे। संस्कृतमां उदाहरण लख्युं छे एमां रामेण एवी तृतीय विभक्ति करी छे। संस्कृतमां आ वाक्यमां आ तृतीय विभक्ति थई छे पण एनो गुजराती अर्थ जोता सीता रामनी साथे आ नी ए प्रत्यय षष्ठी विभक्तिनो आया लागेलो छे छतां पण आ रामेण एवी तृतीय थई छे। एनुं कारण एनी पाछळ रहेलो सह नामनो अव्यय छे। एटले कोई विशेष पद ने लीधे के विशेष पद એટલે કેવું તો કે આ વાક્યની અંદર સહ નામનો વિશેષ પદ એને લીધે અર્થ પ્રમાણે વિભક્તિનો પ્રયોગ ન કરીને અહીંયા અર્થ પ્રમાણે વિભક્તિનો પ્રયોગ નથી કર્યો। રામેણ એટલે રામસ્ય એવું નથી કર્યું, રામસ્ય એટલે રામની એમ થાય તો રામસ્ય એવું ન કરીને આ વિશેષ પદને લીધે કરવામાં उपपद विभक्ति कहेवाय। आ रामस्य ने बदले आया रामेण एवुं मूक्युं एने उपपद विभक्ति थई कहेवाय। शा माटे अहींया रामेण एवुं तृतीय कर्युं? तमने देखाय छे तो आ षष्ठी विभक्ति प्रमाणे रामस्य एम तो त्यारे ए अहींया संबंध विभक्ति न करता तृतीय विभक्ति
જે થઈ છે એને વિશિષ્ટ પ્રયોગ થયો કહેવાય. કેમ કે આ કોઈ શબ્દ પછી જ્યારે આવા સહ કે અન્ય એવા આપણે હમણાં જોવાના છીએ એવા કેટલાક વિશિષ્ટ અવ્યય આવવાથી એની કઈ કઈ વિભક્તિ થાય એની આપણે વાત કરવાના છીએ. એટલે તમને આ વાત ચોક્કસ સમજાયેલી હશે કે એવા કેટલાક અવ્યયો અને કેટલાક પાછળ આવતા એવા ક્રિયાપદો જે ધાતુમાંથી પછી ક્રિયાપદ બને એવા ધાતુઓને લીધે વિભક્તિમાં જે ફેરફાર કરવો પડે અને એને પરિણામે જે પ્રયોગ કહેવાય છે એને વિભક્તિનો વિશિષ્ટ પ્રયોગ એને આપણે ઉપપદ વિભક્તિ કહીએ છીએ. તો તમે અહીંયા સૌથી પહેલા આપણે પ્રથમા વિભક્તિની વાતથી શરૂ કરીએ. તમને આ વાત સમજાઈ ગઈ હશે કે સહ નામના આ અવ્યયને કારણે અહીંયા રામસ્ય એવી ષષ્ઠી વિભક્તિ ન કરતા રામેણ એવી તૃતીયા વિભક્તિ કરીને આ જે ફેરફાર થયો છે એને ઉપપદ વિભક્તિ કહેવાય છે. હવે આપણે સૌથી પહેલા પ્રથમા વિભક્તિની વાત કરીએ. શું પ્રથમા વિભક્તિમાં આવો કોઈ ફેરફાર થાય છે? જોઈએ. કર્તા દર્શાવવા માટે કર્તરી વિભક્તિનો પ્રયોગ થાય છે. દાખલા તરીકે મેં અહીંયા ઉદાહરણ લખ્યું છે કે રામઃ વનમ ગચ્છતિ. તો આ વાક્યની અંદર આ રામ એ વાક્યનો કર્તા છે અને વનમ એ વાક્યનું કર્મ છે. ગચ્છતિ એ ક્રિયાપદ છે. કોણ પૂછવાથી કર્તા મળે તમે જાણો છો અને શું પૂછવાથી કર્મ મળે? જે ક્રિયા ચાલુ છે જવાની એટલે ગચ્છતિ એ ક્રિયાપદ છે. હવે આ વાક્યને કર્મણીમાં જો બદલવાનું હોય તો જ્યારે એમાં કર્મની પ્રાધાન્યતા હોય, કર્મ જેમાં મુખ્ય હોય એને કર્મણી વાક્ય રચના કહીએ છીએ. તો આ વાક્યને કર્મણીમાં બદલીએ તો રામનું રામેણ, વનમ એનું પ્રથમા વિભક્તિમાં બદલીએ કે વનમનું વનમ જ રહે. કેમ વનમ રહે? તો કે આ વન શબ્દ છે નપુંસકલિંગ છે, અકારાંત છે એટલે વનમનું વનમ અને વનાની પ્રમાણે આ પ્રથમા વિભક્તિમાં પણ વનમ જ થાય અને ગચ્છતિનું ગમ્ય તે ય નામનો પ્રત્યય લગાવી અને એને તે એવો આત્મનેપદી પ્રત્યય લગાડવામાં આવે છે. તમને આ એટલા માટે ખબર નથી કે આ કર્મણી વાક્ય રચના હવે તમારે પૂછાતી નથી એટલે આ વાક્ય રચના કદાચ તમને ખ્યાલ નહીં હોય. પણ મેં એટલા માટે અહીંયા તમારી સામે આની છણાવટ કરું છું કે જો કોઈ જેમાં કર્તા મુખ્ય હોય એવું કર્તરી વાક્ય રચનામાંથી કર્મ મુખ્ય હોય એવા કર્મણી વાક્ય રચનામાં જો બદલવામાં આવે તો પણ એમાં ક્યાંય વિશિષ્ટ પ્રયોગ આપણને દેખાતો નથી. આનો અર્થ થાય રામ વનમાં જાય છે અને અહીંયા આનો અર્થ થાય રામથી વનમાં જવાય છે. તો રામથી વનમાં જવાય છે એમાં કોઈ જાતનો ફેરફાર થયો નથી. જુઓ, રામેણ એમ આપણે તૃતીયા વિભક્તિમાં લીધું પણ અહીંયા એવો કોઈ વિશિષ્ટ શબ્દ નથી કે જેનાથી આ વાક્યમાં ફેરફાર થયો હોય. માત્ર એને કર્તામાંથી કર્મણી વાક્ય રચનામાં બદલ્યું, આ વાક્યને બદલ્યું ત્યારે આ રામથી વનમાં જવાય છે એમાં કોઈ એવો વિશિષ્ટ પ્રયોગ ન હોવાથી એમાં ફેરફાર થતો નથી. એટલે એનો મતલબ એમ થયો કે પ્રથમા વિભક્તિમાં કોઈ જાતનો વિશિષ્ટ પ્રયોગ નથી. એટલે આપણે પ્રથમા વિભક્તિની કોઈ જાતની એવા વાક્ય પ્રયોગ આવતા નથી. હવે આપણે વાત કરીએ દ્વિતીયા વિભક્તિની. તમે બધા જાણો છો કે કર્મ દર્શાવવા માટે દ્વિતીયા વિભક્તિનો પ્રયોગ થાય છે. કર્મ દર્શાવવા માટે હમણાં જ આપણે ભણ્યા ને કે રામઃ વનમ ગચ્છતિ. તો આ વન શબ્દને કર્મ કહેવાય. આવું કર્મ દર્શાવવા માટે થઈ અને દ્વિતીયા વિભક્તિનો પ્રયોગ થાય છે. આપણે શીખ્યા એ ને આવા ને અથવા કાંઈ આવા એના પ્રત્યય છે. તો જ્યારે જ્યારે કર્મ
ખાય છે. તો આ વાક્યની અંદર રામ કરતા છે, ફળ ખાવાની ક્રિયા રામ કરે છે, એટલે આ ફળ છે કર્મ છે અને ખાદતી એ ક્રિયાપદ છે. તો આ વાક્યની અંદર દ્વિતીય વિભક્તિમાં આ ફળ એ કર્મ થયું કહેવાય, પણ એમ છતાં જ્યારે કર્મ વિભક્તિ ન હોય છતાં પણ દ્વિતીય વિભક્તિનો પ્રયોગ કરવો પડે, એને દ્વિતીય વિભક્તિનો વિશિષ્ટ પ્રયોગ કહેવાય છે. હું ફરીથી બોલું છું કે જ્યાં આવી રીતે કર્મ પ્રધાન ન હોય અને છતાં પણ દ્વિતીય વિભક્તિનો પ્રયોગ કરવો પડે, ત્યારે એને દ્વિતીય વિભક્તિનો વિશિષ્ટ પ્રયોગ કહેવાય છે. એવા વિશિષ્ટ પ્રયોગ ક્યારે ક્યારે થાય તો કે પ્રતિનામનો કોઈ અવ્યય હોય, વિના, ઉભયતઃ, પરિતઃ, નિકષા આટલા કોઈ અવ્યયો હોય ત્યારે આ દ્વિતીય વિભક્તિનો પ્રયોગ થાય છે. પછી આગળ ગમ નામનો ધાતુ, આ બધા ધાતુ છે અને આ અવ્યય છે, એટલે મેં લીટી કરી છે. ગમ પ્ર વત્તા વિશ, પ્ર નામનો ઉપસર્ગ, વિશ નામનો ધાતુ, પ્ર વિશ, નમ, પૃચ્છ, રક્ષ, યાચ આટલા જો કોઈ ધાતુઓ હોય તો એ ધાતુઓ અને આટલા અવ્યય જ્યારે આવે ત્યારે એમાં દ્વિતીય વિભક્તિનો પ્રયોગ થાય છે. તમને એમ થશે કે સાહેબ આ કેટલી બધી વાત યાદ રાખવાની, ના એવું નથી. જ્યારે તમે માત્ર ને માત્ર આટલા અવ્યય અને ધાતુઓને યાદ રાખો એટલે તમને તરત જ મગજમાં આવશે. એનું ઉદાહરણ તમે એક વખત જોશો એટલે પાકો ખ્યાલ આવી જશે કે એનો વિશિષ્ટ પ્રયોગ કેવા પ્રકારેનો હોય અને આપણે શું ધ્યાન રાખવું પડે. મેં એના માટે અહીંયા ઉદાહરણો લખ્યા છે દ્વિતીય વિભક્તિના એ વિશિષ્ટ પ્રયોગના. તમે જુઓ કે પેલું ઉદાહરણ મેં લખ્યું છે કે રામ ખાલી જગ્યા પ્રતિપશ્યતિ, રામ ખાલી જગ્યા તરફ જુએ છે. દરેક અવ્યયના અર્થ પણ તમને ખબર હોવી જોઈએ. પ્રતિનો અર્થ થાય છે તરફ, પ્રતિનો અર્થ થાય તરફ. સીતાયઃ, સીતામ અને સીતાયે આવા ત્રણ ઓપ્શન મૂક્યા છે. તમને પણ આવા પ્રકારે ત્રણ વિકલ્પો આપવાના છે અને ત્રણ વિકલ્પો આપ્યા પછી એનો શું જવાબ અહીંયા લખવો એ આપણને ત્યારે જ આવડે જો આ વિશિષ્ટ પ્રયોગોના ધાતુ અને અવ્યય આપણને યાદ હોય. એટલે જ્યારે કોઈ ખાલી જગ્યા પછી પ્રતિનામનો અવ્યય આવે ત્યારે આપેલા વિકલ્પોમાંથી શબ્દની દ્વિતીય વિભક્તિનો પ્રયોગ કરવો. આ બરાબર યાદ હોવું જોઈએ. આ સીતા શબ્દનો દ્વિતીય વિભક્તિ કઈ છે તો કે સીતામ. હવે હું તમને પહેલી વાર યાદ નહીં કરાવું કેમ કે તમે બધા રૂપો શીખી ગયા છો. વિભક્તિના પ્રયોગના ત્રીજા ભાગના વિડિયોમાં આપણે આ બધા રૂપો શીખી ગયા છીએ. તમે તૈયાર પણ કરી લીધા હશે. તો સીતા શબ્દની દ્વિતીય વિભક્તિ સીતામ થાય તો અહીંયા જવાબ આવે આપણો સીતામ. કેમ તો કે જ્યારે કોઈ ખાલી જગ્યા પછી પ્રતિનામનો અવ્યય આવે તો આપેલા ત્રણ વિકલ્પોમાંથી એની દ્વિતીય કરવી. આવું યાદ રાખવાનું. એવું યાદ રાખવાથી તમને કોઈ દિવસ ભૂલ પડવાની શક્યતા રહેશે નહીં. તમે આ પણ સાથે સાથે તપાસો કે સીતાયા એ કઈ વિભક્તિ છે તો કે ચતુર્થી અને પંચમી એકવચન. સીતાયે તો મારી ભૂલ થઈ. સીતાયા એ પંચમી ષષ્ઠી વિભક્તિ છે અને સીતાયે એ ચતુર્થી એકવચન છે અને સીતામ એ દ્વિતીય એકવચન. તો આપણે અહીંયા દ્વિતીય વિભક્તિનો પ્રયોગ હોવાથી આ સીતામ જવાબ આવે. હવે બીજી ખાલી જગ્યા છે કે સહ ખાલી જગ્યા વિના કથયતિ, તે
તે કારણ વગર કહે છે. તો કારણ, કારણે કે કારણમ ત્રણ ઓપ્શન મૂક્યા છે. તો આપણે જ્યારે જ્યારે કોઈ ખાલી જગ્યા પછી વિના નામનો અવ્યય આવે તો આપેલા શબ્દોમાંથી એની દ્વિતીય વિભક્તિ કરવી. તો કારણ શબ્દની દ્વિતીય વિભક્તિ થાય છે કારણ. તમે બરાબર હવે ખ્યાલ આવી ગયો છે. એટલે આપણી ખાલી જગ્યામાં અહીંયા શું મૂકવાનું થાય? કારણ. આ પ્રકારે હોય. હવે તમે બરાબર તમને ખ્યાલ આવતો હશે એમ હું માનું છું. હવે તમે જુઓ ત્રીજો શબ્દ છે ઉભયતઃ. ઉભયતઃ એટલે બંને બાજુ. બંને બાજુ કેવો અર્થ? અવયવોના અર્થ આવડવા આપણને જરૂરી છે. બંને બાજુ એનું ઉદાહરણ લખ્યું છે અહીંયા કે માર્ગમ ખાલી જગ્યા વૃક્ષાઃ સંતિ. અહીંયા એક હું સુધાર કરું છું. ખાલી જગ્યા ઉભયતઃ. ઉભયતઃ વૃક્ષાઃ સંતિ. જો તો જ્યારે ખાલી જગ્યા પછી ઉભયતઃ આવે તો આપેલા શબ્દની દ્વિતીય વિભક્તિ કરવી. તો અહીંયા માની લો કે ત્રણ ઓપ્શન આપ્યા હોય કે માર્ગાય, માર્ગા અને માર્ગમ. તો આપણે ઉભયતઃ શબ્દને જોઈએ એટલે એને આધારે આપેલા શબ્દોમાંથી દ્વિતીય વિભક્તિનો જે શબ્દ હોય એ અહીંયા મૂકવો પડે. એટલે માર્ગનું માર્ગમ. અહીંયા ઉપર બિંદુ નહીં મૂકવાનું, એને બદલે આ મ ખડો કરવાનો. એટલા માટે આ હલન કરવાનો કે પાછળનો ઉભયત વાળો ઉ નામનો સ્વર છે. એટલે એ તમે આગળના વખતે શીખી ગયા છો કે જ્યારે કોઈ અનુનાસિક પછી સ્વરથી શરૂ થતો શબ્દ આવે તો ત્યાં હલન મ મૂકવો, અનુસ્વાર નહીં. એટલે જ્યારે કોઈ ખાલી જગ્યા પછી ઉભયતઃ નામનો અવ્યય દેખાય ત્યારે આપેલા શબ્દોમાંથી એની દ્વિતીય વિભક્તિનો શબ્દ મૂકવાનો હોય છે. માર્ગની બંને બાજુએ વૃક્ષો રહેલા છે. આનો અર્થ આવો થાય. પછી મંદિર એવો શબ્દ છે અહીંયા ત્રણ ઓપ્શનમાં. ખાલી જગ્યા પરિતઃ ખગાઃ પૂજંતી. મંદિર શબ્દને મૂકીએ એટલે મંદિરની પરિતઃ. આ પરિતઃનો અર્થ થાય ચારે બાજુ. અહીંયા ઉભયતનો અર્થ બંને બાજુ, પરિતઃનો અર્થ ચારે બાજુ. મંદિરની ચારે બાજુ પક્ષીઓ કુંજન કરે છે. તો અહીંયા મંદિરમાં, મંદિરે, મંદિરે કે પછી મંદિરમ. તો મંદિર શબ્દની દ્વિતીય વિભક્તિ થાય મંદિરમ. એટલે આપણો જવાબ અહીં આવશે મંદિરમ. દ્વિતીય વિભક્તિમાં એક વસ્તુ વધારે સારી છે કે એની ઉપર એક અનુસ્વાર વાળો જે શબ્દ હોય એ ગોતી લ્યો એટલે એ દ્વિતીય વિભક્તિ હોય. એટલું બધું આ વાત સરળ છે. એટલે મંદિરનું મંદિરમ. જ્યારે પરિતઃ નામનો અવ્યય અહીંયા આવતો હોય ત્યારે આપેલા શબ્દોમાંથી દ્વિતીય વિભક્તિ કરવી. મંદિરની ચારે બાજુ વૃક્ષો, પક્ષીઓ કુંજન કરે છે. એટલે આવી રીતે આ પરિતઃ અવ્યયવાળી વાત થઈ. હવે એના પછી આવે છે શબ્દ નિકષાઃ.
આનો અર્થ થાય નજીક, નજીક. વૃક્ષ શબ્દ છે, ખાલી જગ્યા નિકષા મૃગા ચરંતી. અહીંયા વૃક્ષને મૂકી દઈએ શબ્દને તો વૃક્ષની નજીક હરણાઓ ચરે છે. મૃગાહાનો બીજો અર્થ થાય પશુઓ. વૃક્ષની નજીક પશુઓ ચરે છે. તો તમે જોઈ શકો છો કે આ વૃક્ષ શબ્દ છે એ વૃક્ષની ષષ્ઠી વિભક્તિ એવો પ્રયોગ અહીંયા આવે. જો વિભક્તિની દૃષ્ટિએ જોવા જઈએ તો કે વૃક્ષની નજીક, પણ છતાં આપણે વૃક્ષસ્ય એવી ષષ્ઠી વિભક્તિ અહીંયા કરતા નથી. એને બદલે ખાલી જગ્યા પછી નિકષા નામનો અવ્યય આવેલો હોવાથી વૃક્ષની આપણે દ્વિતીય વિભક્તિ મૂકવી પડે છે. દ્વિતીય વિભક્તિ મૂકીએ એટલે વૃક્ષનું વૃક્ષમ થાય. તો આપણે આ જે વિકલ્પ રહ્યો એ આપણો જવાબ આવે. વૃક્ષમ નિકષા મૃગા ચરંતી. તો હવે તમે એવું સમજી ગયા હશો કે જ્યારે જ્યારે કોઈ ખાલી જગ્યા પછી પ્રતિ, વિના, ઉભયતઃ, પરિતઃ, નિકષા એવા અવ્યય આવે ત્યારે આપેલા વિકલ્પોમાંથી એની દ્વિતીય વિભક્તિ કરવી. તો આ વાત થઈ આપણા પાંચેય અવયવોની. હવે પછી આપણે આ જે ધાતુ છે એ ધાતુના ઉદાહરણ જોઈએ. જ્યારે ગમ નામનો ધાતુ છે એનો આદેશ થાય ગચ્છ, તો એનું એક ઉદાહરણ હું તમને આપું કે બાલિકા શાળાએ જાય છે. હવે જ્યારે જવાની ક્રિયા કરવાની હોય ત્યારે દ્વિતીય વિભક્તિનો પ્રયોગ થાય છે. હવે આ બધા જે ધાતુઓ રહ્યા ને એ ક્રિયાપદ તરીકે છેલ્લે આવવાના છે. ગમ ઉપરથી ગચ્છ, ગમ એટલે જવું, એના ઉપરથી એનો આદેશ ગચ્છ, ઓલો મૂળ ધાતુ હતો અને ગચ્છતિ એટલે જાય છે. બાલિકા શાળાએ જાય છે. તો અહીંયા માની લો કે તમને ત્રણ ઓપ્શન આપવામાં આપેલા હોય કે શાળાએ, શાળયા અને શાલામ. તો આપણો જવાબ આવે શાલામ. શા માટે આવે તો કે પાછળ ગચ્છ, ગમ ઉપરથી ગચ્છ નામનો ધાતુ છે. જ્યારે જવાની ક્રિયા હોય ત્યારે એની દ્વિતીય વિભક્તિ કરવી. હવે એના પછીનો ધાતુ છે પ્ર વત્તા વિષ. તો રામ અયોધ્યામાં જાય છે. પ્રવેશે છે. પ્રવેશનું રામ અયોધ્યામાં પ્રવેશે છે. આનું ગુજરાતી એવું થાય રામ
નમવું. તો માની લો કે ગુરુ શિષ્ય ગુરુને નમે છે એવું વાક્ય હોય તો ગુરુએ ગુરુ કે ગુરુના. તો જ્યારે ક્રિયાપદની અંદર નમ નામનું ધાતુ આવેલું હોય ત્યારે આપેલા વિકલ્પોમાંથી દ્વિતીય વિભક્તિ કરવી એટલે ગુરુ શબ્દનું ગુરુ એવું થાય. શિષ્ય ગુરુને નમે છે એટલે આ નમ ધાતુ ક્રિયાપદ તરીકે આવે ત્યારે દ્વિતીય વિભક્તિ આ પ્રકારે કરવી. હવે એના પછીનો શબ્દ છે પૃચ્છ. પૃચ્છ ધાતુનો અર્થ થાય પૂછવું. તો એના માટે વિદ્યાર્થી અધ્યાપક કોઈ પણ એક ઉદાહરણ લઈએ કે અધ્યાપક પ્રશ્ન પૂછે છે. અધ્યાપક પૃચ્છતિ પૂછે છે. ધાતુ તરીકે પૃચ્છ નામનો ધાતુ ક્રિયાપદ તરીકે આવેલો હોય ત્યારે આપેલા વિકલ્પોની દ્વિતીય વિભક્તિ કરવી. પ્રશ્ન પ્રશ્ના અને પ્રશ્નસ્ય. માની લો આવા ત્રણ ઓપ્શન આપવામાં આવેલા હોય ત્યારે પ્રશ્ન એવો આપણો જવાબ આવે. એવી જ રીતે રક્ષ ધાતુ હોય. રક્ષ એટલે રક્ષણ કરવું. ઈશ્વર ભક્તનું રક્ષણ કરે છે. તો આને આવા પ્રકારે વાક્ય રચના કરી શકાય. ઈશ્વર હું હવે સીધો જવાબ મૂકીશ તો પણ તમને બરાબર આવડશે. અહીંયા કોઈ જાતના ઓપ્શન નહીં આપું તો પણ સીધો ખ્યાલ આવશે કે ઈશ્વર ભક્તમ રક્ષતિ. ઈશ્વર ભક્તને રક્ષે છે. ઈશ્વર ભક્તનું રક્ષણ કરે છે. બે રીતે ચાલે. તો ભક્તનું નોનીના પ્રમાણે ષષ્ઠી આવતી હોવા છતાં અહીંયા દ્વિતીય વિભક્તિ થઈ છે. એનું કારણ રક્ષ નામનું ધાતુ ક્રિયાપદ તરીકે છેલ્લે આવે છે એટલા માટે. અને છેલ્લે યાચ. યાચ એટલે માંગવું. આ વાત બરાબર યાદ રાખવાની છે કે યાચ એટલે માંગવું. જેની પાસે માંગવાની હોય વાત એ ચતુર્થી સંપ્રદાન થાય. જેની પાસેથી માંગવાની વાત હોય એ. પણ માગનાર પોતે ન હોય તો એની દ્વિતીય વિભક્તિ થાય. જેમ કે ઈશ્વર પાસેથી ભક્ત માગે છે તો અહીંયા ઈશ્વરાય ભક્તમ યાચતિ. ઈશ્વરાય એની ચતુર્થી થઈ ઈશ્વર શબ્દની અને ભક્તની દ્વિતીય થઈ. તો તમે બરાબર જુઓ, સાંભળો. ઈશ્વરાય ભક્તમ યાચતિ. ઈશ્વર પાસેથી ભક્ત માગે છે તો ભક્તની દ્વિતીય વિભક્તિ આ રીતે થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ પ્રથમા વિભક્તિ અને દ્વિતીય વિભક્તિના વિશિષ્ટ પ્રયોગની. આ વિડિયોમાં તમે આટલી વાત શીખ્યા કે
કે પ્રથમા વિભક્તિનો કોઈ પ્રયોગ આવતો નથી, જ્યારે દ્વિતીય વિભક્તિ જ્યાં જ્યાં થાય એ સિવાય પણ કેટલાક પ્રયોગોમાં દ્વિતીય વિભક્તિ કરવી પડતી હોય એને એનો વિશિષ્ટ પ્રયોગ કહેવાય. એવા વિશિષ્ટ પ્રયોગ રૂપે આપણે આટલા અવ્યય અને ધાતુઓ ભણ્યા. હવે પછીના વિડીયોમાં આપણે તૃતીય વિભક્તિની ચર્ચા કરશું. અસ્તુ.